સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ થયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા બિહાર ખાતેથી રાજકોટ રેલવે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, ચાંદલોડિયા સહિત સમગ્ર ભારતમાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો એટલે કે PMBJKSનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશરે ₹10.23 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ રાજકોટ ખાતેના જન ઔષધિ કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જન ઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે। સસ્તી આરોગ્ય સંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન ઔષધિ કેન્દ્ર પર 50 થી 90% સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે। કેન્દ્ર દ્વારા પ્રવાસીઓ અને સામાન્ય જનતાને સુલભતા પ્રદાન કરી જેનેરિક દવાઓ પ્રત્યે જાગૃતિ લાવી પ્રોત્સાહિત કરવામાં આવશે। સાથે જ PMBJKના સંચાલન દ્વારા રોજગાર અને ઉદ્યોગ સાહસિક તકોનું સર્જન થશે। આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, રાજકોટ રેલવેના ADRM કૌશલકુમાર ચૌબે, સિનિયર DCM સુનિલકુમાર મીના, DRUCCના સભ્યો સહિત રેલવે ડિવિઝનના અધિકારીઓ તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।